Hello વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટુડે વી ડિસ્કસિંગ એસટીઆઈ ન્યૂ જે પેપર છે 6/4/2025 6 એપ્રિલના રોજ જે એક્ઝામ લેવાયેલ છે એના મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરીશું. જે ફિઝિકલ હેન્ડીકેપ્ડ સ્ટુડન્ટ છે એમની એક્ઝામ હતી एसटीआई એનું पेपर सॉल्यूशन है. सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अब वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही कॉम्पिटिटिव एग्ज़ाम की पेपर सॉल्यूशन एंड मैथ्स एंड रीजनिंग का जो भी वीडियो है वो आपको नोटिफिकेशन में मिल रहा है. सो हम बात करें एसटीआई पेपर का मैथ्स एंड रीजनिंग का क्वेश्चन के बारे में. फर्स्ट क्वेश्चन है कि नीचेना निवेदनों और निष्कर्षों परथी योग्य विकल्प पसंद करो. बराबर है. तो बधा शिक्षकों डॉक्टर है एटले पहला शिक्षकों अंदर लईए, डॉक्टरो बहार लईए. डॉक्टर है आ शिक्षक है एटले बधा शिक्षकों डॉक्टर थशे. बधा डॉक्टरो इंजीनियरो है एटले डॉक्टर अंदर आवशे अने एंजीनियर बहार आवशे. बधा डॉक्टर एंजीनियर है. बधा इंजीनियरो विद्यार्थीओ है एटले विद्यार्थीओने आपणे स्टुडंट्सने बहार लईए એટલે કંઈક આવું બનશે. હવે આપેલા નિવેદનોમાંથી નીચેના નિષ્કર્ષો અથવા તો કયો અથવા તો કયા નિષ્કર્ષ છે એ તાર્કિક રીતે અનુસરે છે. ફર્સ્ટ નિષ્કર્ષ છે એ છે કે કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક છે. તો કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક છે પહેલું સાચું છે, બરાબર છે. બીજું બધા ડૉક્ટરો વિદ્યાર્થીઓ છે, બધા ડૉક્ટર વિદ્યાર્થી તો છે જ, એ પણ સાચું છે. કેટલાક ઇજનેરો શિક્ષકો છે, હા કેટલાક ઇજનેરો જે છે શિક્ષક છે તો એ પણ સાચું છે. બધા ડૉક્ટરો શિક્ષકો છે, ના એ ખોટું છે. બધા ડૉક્ટર શિક્ષક નથી, બધા શિક્ષકો ડૉક્ટર છે. તો કયા કયા નિષ્કર્ષો સાચા છે? 1, 2 અને 3. તો એવો ઓપ્શન કયો છે કે 1, 2, 3 છે કે ચલો ચેક કરો ઓપ્શનની અંદર. પહેલો ઓપ્શન છે કે ફક્ત 1 અને 2 અનુસરે છે, તો પણ 3 પણ અનુસરે છે. ફક્ત ઓપ્શન બી છે ફક્ત 1 અને 3 અનુસરે છે. પછી સી છે કે ક્યાં તો 1 અથવા 2 અને 3 અનુસરે છે, 1 અથવા 2 અને 3 અનુસરે છે. ઓપ્શન ડી છે ક્યાં તો બીજું અથવા તો ચોથું અનુસરે છે. તો એની અંદર આન્સર આવશે કે ફક્ત 1 અને 3 અનુસરે છે. પણ 1, 2 અને 3 3 અનુસરે છે એવો કોઈ ઓપ્શન જ છે નહીં. ઓપ્શન સી છે કે ક્યાં તો 1 અથવા 2 અને 3 અનુસરે છે, એટલે ઓપ્શન સી એવો થશે કે જે 3નો સંયોગ છે. અને પછી નંબર 8, એક બાળક રબરના દડા સાથે રમી રહ્યું છે. બાળક દડાને 2 મીટરની ઊંચાઈથી નીચે પાડે છે. દરેક વખતે જ્યારે દડો જમીન પર અથડાય છે ત્યારે તેની પાછલી ઊંચાઈના 5મા ભાગની ઊંચાઈ એ પાછો ઉછાળે છે. હવે પહેલી વખત જો એ 2 મીટર એટલે કે કેટલા થાય 200 સેમી ઊંચાઈએથી ઉછાળે છે. એના 5મો ભાગ એટલે શું થશે 40, બરાબર. એટલે પહેલી વખત 200 એ ઉછાળશે, પછી એનો 5મો ભાગ એટલે 40 એ ઉછાળશે. હવે આગળ ક્વેશ્ચન વાંચીએ કે જ્યારે દડાની આગામી છાલની ઊંચાઈ 50 સેમીથી ઓછી હશે ત્યારે દડો ઉછાળવાનું બંધ કરશે. તો દડો ઉછાળવાનું બંધ કરે તે પહેલાં કેટલી વખત જમીન પર અથડાશે? ત્રીજી વખત ઉછાળશે ને ત્યારે પહેલી વખત 200. અને ક્વેશ્ચન શું છે કે જ્યારે દડાની આગામી છાલની ઊંચાઈ 50 સેમીથી ઓછી હશે, 50 કરતાં ઓછી ઊંચાઈ થઈ જાય ત્યારે દડો ઉછાળવાનું બંધ કરશે. એટલે પહેલાં 200 છે, પછી 40 સેમી થઈ જાય, એટલે હવે ઉછાળવાનું બંધ કરશે. તો દડો ઉછાળવાનું બંધ કરે તે પહેલાં તે કેટલી વખત જમીન પર અથડાશે? એક જ વખત જમીન ઉપર અથડાશે જ્યારે 200 સેમી હશે ત્યારે. પછી એના 5મા ભાગનું જ્યારે થશે ત્યારે તો એ 40 થઈ જશે, જે 50 કરતાં ઓછું થશે, એટલે ઓપ્શન એ સાચું થશે.
ત્યારબાદનો પ્રશ્ન છે કે જ્યારે કોઈ ચોક્કસ સંખ્યાને 3 વડે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે પરિણામી ગુણાકાર સંપૂર્ણપણે એકડાઓનો બનેલો હોય છે. આવી સૌથી નાની સંખ્યા કઈ છે? એવી સૌથી નાની સંખ્યા કઈ છે કે જ્યારે તે કોઈ ચોક્કસ સંખ્યાને 3 વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે તે પરિણામી ગુણાકાર સંપૂર્ણપણે એકડાઓનો બનેલો હોય છે. હવે અહીંયા નાની 33 છે. જો 33ને 3 વડે ગુણવામાં આવે તો એ 9 સંપૂર્ણ ગુણાકાર છે એનો 9 બને છે, 3 વાળો નથી બનતો, એટલે જવાબ નહીં આવે. હવે 37ને 3 વડે ગુણો તો એ સંપૂર્ણ ગુણાકાર 3 વડે બને છે, તો એ નાની સંખ્યા કઈ થશે? ઓપ્શન ડી. એ અને સી ને તમે 3 વડે ગુણશો તો એનો સંપૂર્ણ જવાબ 3 વાળો આવશે, નહીં કે 1 વાળો. એટલે અહીંયા 9 નંબરના પ્રશ્નની અંદર જવાબ ડી આવશે. ઓકે, ત્યારબાદ છે કંઈક પ્રશ્ન 10 થી 12ના જવાબો આપણે ફકરાના આધારે આપવાના છે. એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ અઠવાડિયાના 7 દિવસમાં 7 વાનગીઓ તૈયાર કરે છે, જે રવિવારથી શરૂ થાય છે, જેમાં દરેક દિવસે માત્ર એક જ વાનગી તૈયાર કરવામાં આવે છે. 7 દિવસની 7 વાનગી, દરેક દિવસે એક વાનગી તૈયાર કરવામાં આવે છે. 7 વાનગીઓ કઈ કઈ છે? તો કે રસમ, રાઈસ, હક્કા ન્યૂડલ્સ, પનીર ટીકા, સંદેશ, ઢોકળા, કાશ્મીરી પુલાવ અને દાળ બાટી. કાશ્મીરી પુલાવ ઢોકળા કરતાં 2 દિવસ પહેલાં તૈયાર કરવામાં આવ્યા છે. કાશ્મીર પુલાવ ઢોકળા કરતાં 2 દિવસ પહેલાં તૈયાર કરવામાં આવ્યા છે. એટલે અહીંયા જે પણ 8 વાનગી આપી છે ને ક્રમમાં આપેલી નથી. એટલે કાશ્મીરી પુલાવ 2 દિવસ પહેલાં, એટલે કાશ્મીરી પુલાવ ખાલી જગ્યા પછી આવશે ઢોકળા. સંદેશ, રસમ, રાઈસ પછી સંદેશ જે છે રસમ રાઈસ પછી તરત જ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે પહેલાં રસમ રાઈસ આવશે, પછી સંદેશ આવશે. ઓકે, ત્રીજું વાક્ય છે કે જે અઠવાડિયાના 3જા દિવસ પહેલાં તૈયાર કરવામાં આવ્યો ન હતો. એટલે 3જા દિવસ પહેલાં તૈયાર કરવામાં આવ્યો ન હતો. તો આને ક્યાં મૂકી શકાશે? પહેલાં બીજી જગ્યાએ નહીં મુકાય, પહેલી જગ્યાએ મૂકવાની પોસિબિલિટી રહે. એટલે કે રસમ પછી રસમ રાઈસ પછી સંદેશ. ઓકે, એવું થશે. ઢોકળા દાલ બાટી પછી તરત જ તૈયાર કરવામાં આવ્યા હતા. ઢોકળા એટલે અહીંયા દાલ બાટી આવશે ઢોકળાની આગળ. જે પનીર ટીકા પછી તરત તૈયાર કરવામાં આવ્યા હતા. ઢોકળા દાલ બાટી પછી તરત તૈયાર કરવામાં આવ્યા હતા અને પનીર ટીકા પછી તરત તૈયાર કરવામાં આવ્યા હતા. હવે પનીર ટીકા ન તો રસમ રાઈસ પહેલાં તરત જ તૈયાર કરવામાં આવ્યું હતું. પનીર ટીકા ન તો રસમ રાઈસની પહેલાં તરત જ કરવામાં આવ્યું, અને ન તો તે મંગળવારે તૈયાર કરવામાં આવ્યો હતો. ઓકે, એટલે વચ્ચે પનીર ટીકા નહીં આવે, એટલે પનીર ટીકા અહીંયા આવશે. ઓકે, કે જે દાલ ઢોકળીથી તરત પહેલાં તૈયાર કરવામાં આવ્યો હતો. હક્કા ન્યૂડલ્સ ઢોકળા પછી તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તરત જ પછી નહીં. તો અહીંથી સ્ટાર્ટ થશે. પછી ઢોકળા પછી આવશે હક્કા ન્યૂડલ્સ, એટલે આ ક્રમમાં જ આપ્યું છે. બરાબર. રવિવારે તો કે કાશ્મીરી પુલાવ, મંગળવારે પનીર ટીકા, બુધવારે દાલ ઢોકળી, ગુરુવારે ઢોકળા, શુક્રવારે રસમ રાઈસ, શુક્રવારે ગુરુ શુક્ર શનિવારે સંદેશ,
અને પાછું રવિવારે હક્કા નૂડલ્સ. શુક્રવારે કઈ વાનગી તૈયાર કરવામાં આવી છે? રવિવારથી સ્ટાર્ટ થઈ ગયું હતું. રવિ, સોમ, મંગળ, બુધ. ગુરુ ને શુક્રવારે સંદેશ, એટલે ઓપ્શન સી આવશે. બરાબર છે. પહેલું તો કે કાજુ કાશ્મીરી પુલાવ રવિવારે, પછી પનીર ટીકા સોમવારે, મંગળવારે દાળ ઢોકળી, બુધવારે ઢોકળા, ગુરુવારે રસમ રાઈસ, શુક્રવારે સંદેશ અને શનિવારે હક્કા નૂડલ્સ. આના ઉપરથી જે આગળના પ્રશ્નો આપવાના છે. દાલ બાટી અને રસમ રાઈસ વચ્ચે કેટલી વાનગીઓ કરવામાં આવી હતી? તો દાલ બાટી અને રસમ રાઈસ તો આપણો ક્વેશ્ચન એવો છે કે દાલ બાટી અને રસમ રાઈસ વચ્ચે કેટલી વાનગીઓ તૈયાર થઈ હતી? તો એક જ જે હતું ઢોકળા, એટલે ઓપ્શન એ સાચો થશે આમની અંદર. ત્યારબાદ છેલ્લે કઈ વાનગી તૈયાર કરવામાં આવી હતી? તો હક્કા નૂડલ્સ, ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન છે એક ફેક્ટરી એક અઠવાડિયા, એક્સ દિવસ, એક્સ કલાક, એક્સ મિનિટ અને એક્સ સેકન્ડમાં એક્સ બેચનું ઉત્પાદન કરે છે. ઉત્પાદન પ્રક્રિયા માટે કુલ કેટલી સેકન્ડની જરૂર છે? એક્સ અઠવાડિયા, આમાં એવું કહી શકાય કે એક્સ સેકન્ડ 1 મિનિટમાં 60 સેકન્ડ હોય, 1 કલાકમાં 60 મિનિટ હોય, 1 દિવસમાં 24 કલાક હોય અને 1 અઠવાડિયામાં 7 દિવસો હોય. આનો જવાબ કંઈક આવશે 6,94,860. ત્યારબાદ પ્રશ્ન નંબર 14ની વાત કરીએ તો એક ક્વિઝ સ્પર્ધામાં સહભાગીઓને જારમાં પેન્સિલની સંખ્યા અંદાજવા કહેવામાં આવ્યું. કોઈએ સાચો અંદાજ નહોતો લગાવ્યો, પરંતુ નજીકના અંદાજો જારમાં પેન્સિલની સાચી સંખ્યા હતી. કઈ 251, 257, 266 અને 270 હતા. એક અંદાજથી 1 યુનિટ દૂર છે. બીજા અંદાજથી પહેલા અંદાજથી 1 યુનિટ દૂર છે, એટલે કે કેટલો હોવો જોઈએ? 252. બીજા અંદાજથી 3 યુનિટ દૂર છે. બીજા અંદાજથી 3 યુનિટ દૂર છે. ત્રીજા અંદાજથી 10 યુનિટ દૂર છે. તો 256 વિચારો. બાકીના અંદાજથી 16 યુનિટ દૂર છે. જારમાં કેટલી પેન્સિલ હતી? બસો 258, 260 અને 267. ચાલો આપણે પહેલી વાત કરીએ તો 256 હોય તો 256થી 1 યુનિટ દૂર છે. તો કેટલું થાય? 256થી 1 યુનિટ દૂર હોય તો 257. બીજા અંદાજથી 3 યુનિટ દૂર છે તો કેટલું થઈ જાય? 256 નો આવે. 256માં 3 નાખો તો 259, જે જવાબની અંદર નથી. ચાલો ઓપ્શન બી યુઝ કરીએ તો શું થાય?
બીજું પણ ના આવી શકે. ઓપ્શન સી યુઝ કરો. 260 તો પણ ના આવે. ઓપ્શન ડી જુઓ. 267 એક યુનિટ દૂર છે એટલે એક બાદ કરો તો 266 આવશે. હવે 3 યુનિટ એટલે 267માંથી 3 બાદ કરશો તો 200 264. 10 બાદ કરશો તો 257 અને 16 બાદ કરો તો 10 બાદ કરીએ એટલે 270. એટલે સંભાવના કઈ હોઈ શકે? ઓપ્શન ડીની. ઓકે. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 15. તો એક ઘઉંનો ખેડૂત અને એક ચોખાનો ખેડૂત અનાજની બોરીઓ બજારમાં લઈ જઈ રહ્યા છે. ઘઉંના ખેડૂતો ફરિયાદ કરવાનું શરૂ કરે કે તેનો ભાર ખૂબ વધારે છે. ચોખાના ખેડૂતે તેને કહ્યું, તમે શા માટે ફરિયાદ કરી રહ્યા છો? જો મને તમારી એક બોરી આપો તો મારી પાસે તમારા કરતાં બમણું હશે, પરંતુ જો હું તમને મારી એક બોરી આપું તો તમારી પાસે સમાન જથ્થો હશે. તેમના દરેક પાસે અનાજની કેટલી બોરીઓ હતી? જો ઘઉંની બોરી 5 છે, ચોખાના ખેડૂત પાસે 7 છે, તો ઓપ્શન એ જુઓ. ઓપ્શન એ જ સાચો થશે જવાબની અંદર. જો ઘઉંની બોરી એક ચોખાની બોરીને આપી દે, ઘઉંનો ખેડૂત ચોખાની બોરીને, તો ઘઉં આગળ 4 થઈ જાય અને ચોખાના ખેડૂત આગળ 8 થઈ જાય, જે એના કરતાં ડબલ થઈ જાય. પરંતુ ચોખાનો ખેડૂત જો ઘઉંના ખેડૂતને આપે તો ઘઉંના ખેડૂત આગળ 6 થઈ જાય અને ચોખાના ખેડૂત આગળ 6 થઈ જાય, તો બંને આગળ સરખી થઈ જાય. પણ ઘઉંનો ખેડૂત ચોખાના ખેડૂતને એક બોરી આપે તો ચોખાના ખેડૂત આગળ 2 ગણી થઈ જાય. એટલે જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન. પિતાની વર્તમાન ઉંમર તેમની પુત્રની ઉંમરની 4 ગણી કરતાં 3 વર્ષ વધુ છે. પિતાની ઉંમર સપોઝ x છે, પુત્રની ઉંમર y છે. તો પિતાની વર્તમાન ઉંમર તેના પુત્રની ઉંમરના 4 ગણા કરતાં 3 વર્ષ વધુ છે. 5 વર્ષ પછી પિતાની ઉંમર એટલે x + 5 અને y + 5. પિતાની ઉંમર પુત્રની ઉંમરની 3 ગણી કરતાં 1 વર્ષ વધુ છે. પુત્રની ઉંમર કરતાં 3 વર્ષ વત્તા 1 વર્ષ વધુ છે, એટલે 3y + x છે. પિતાની વર્તમાન ઉંમર શોધો. x - 3y = 11. ઓકે. એ 3 વડે ગુણો તો 12x - 3y = -9. -x + 3y - 11. 11x =
અગેન જો ક્વેશ્ચન કે પિતાની હાલની ઉંમર સપોઝ એક્સ છે અને પુત્રની ઉંમર તેની પિતાની ઉંમર કરતાં 4 ગણા વત્તા 3 વધારે છે. નેક્સ્ટ વાક્ય એવું છે કે 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતાં 1 વધારે છે. x વત્તા 5 બરાબર 3y વત્તા 5 તેરી 15 ને 1 16. x ઓછા 3y બરાબર 11. તો અહીંયા ઓછા x વત્તા 4y બરાબર 3. કેન્સલ આઉટ x તો y બરાબર 8. અહીંયા માઇનસ આવશે. ઓકે, કારણ કે માઇનસ વડે ગુણવા પડશે. જો y 8 હોય તો x શું મળે? 8 ચોક 32 ને 3 35. x બરાબર 35 અને x શું હતું? y પિતાની ઉંમર હતી. તો પિતાની વર્તમાન ઉંમર શું થશે? 35 વર્ષ. એટલે ઓપ્શન સી જે છે એ સાચો થશે. અહીંયા ગાઈઝ જેટલા પોસિબલ હતા અને જેટલા એસટીઆઈના મેથ્સ અને રિઝનિંગ ક્વેશ્ચન મેળવ્યા આપણે આજે અત્યારે સોલ્વ કર્યા છે. तो गाइस अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही सब मैथ्स एंड रीजनिंग का टॉपिक एंड गवर्नमेंट एग्ज़ाम जो भी आती है उसका सॉल्यूशन आपको नोटिफिकेशन वाइज मिल रहा है. थैंक यू गाइस.